નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. ધોરણ 7માં આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર જોતા હતા રાશિઓની તુલના. આજનો આપણો લેક્ચર છે લેક્ચર નંબર 3. જો હજી સુધી તમે પહેલા 2 લેક્ચર નથી જોયા તો આઈ બટન ઉપર એની લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરો અને પહેલા એ વિડીયો જોવો, કારણ કે એમાં થિયરી સમજાવેલી છે ને ઉદાહરણ સમજાવેલા છે. થિયરી અને ઉદાહરણ જો બરોબર સમજાય ને તો પછીના દાખલા ગણતા કાંઈ વાર લાગે નહીં. જો આઈ બટન ઉપરથી નથી મળતા તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, ચેનલના વિડીયોમાં જાઓ, એમાં ધોરણ 7નું પ્લેલિસ્ટ છે, આ ચેપ્ટરનું જ સ્પેશિયલ પ્લેલિસ્ટ છે રાશિઓની તુલનાનું, અને જુઓ. એના પછી જે પણ નવા વિદ્યાર્થીઓ આપણી સાથે આજે જોડાણા છે એના માટે એક ખાસ ટકોર છે કે અમારી ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, તમારા મિત્રો સાથે શેર કરવાની છે અને આ વિડીયોને લાઈક કરવાનો છે. હવે આજના ટોપિક પર વાત કરીએ કે રાશિઓની તુલનામાં ધોરણ 7માં ચેપ્ટર નંબર 7 અને એમાં પણ સ્વાધ્યાય 7.1 ચાલી રહ્યો છે. આ સ્વાધ્યાય 7.1 ની અંદર આપણે આજે શું જોવાના છીએ, તો આજે આપણે પ્રશ્ન નંબર 4, 5 અને 6 જોવાના છે. આજે આપણે 3 પ્રશ્નો કરી નાખવાના છે. તો વધુ વાત ન કરતા તમે સબસ્ક્રાઇબ કરો, એની બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દો જેથી તમને નોટિફિકેશન મળે અને આપણે કરી દઈએ દાખલા ગણવાના શરૂ. ચાલો આવી જાઓ. દરરોજની જેમ આપણે પંછી ઉડાડીને જ શરૂ કરીએ છીએ ને? યસ. આજના આપણા દાખલાઓ માટે આપણે કલર સિલેક્ટ કરી લઈએ છીએ, પેનનો બ્લેક. જોઈએ કે આજની આપણી રકમ શું છે. પ્રશ્ન નંબર 4, શોધો. શું શોધવાનું છે? તો કે 250 રૂપિયાના 15%. આપણી પાસે કુલ રાશિ છે 250 અને એના 15% આપણે રકમ જોઈએ છીએ. જો એકદમ સિમ્પલ છે. શું કરવાનું? તો આપણી પાસે કુલ રાશિ છે અને 250 ના 15% ગોતવાના છે. કુલ રાશિ અહીંયા કોણ છે? તો કે કુલ રાશિ આપણી પાસે છે 250 રૂપિયા. કેવી રીતે કરશું? જે બે આપ્યું છે ને આ બે, એનો ગુણાકાર કરી નાખો. 250 ગુણ્યા 15 અને ટકા છે એટલે ભાગ્યા કરી નાખો 100. આ સમજાણું? જ્યારે પણ આપણે કુલ રાશિના ટકા ગોતવાના હોય, ક્યારેય પણ કુલ રાશિ તમને જીવનમાં કુલ રાશિ આપી દીધી કે 1 લાખ રૂપિયા આપી દીધા, એના 10% ગણો, તો એ બેનો ગુણાકાર અને ભાગ્યા કેટલા કરી દેવાના? 100. 0 0 કેન્સલ. ઓકે. હવે આપણી પાસે શું છે? તો કે અહીંયા 10 છે ને, અહીંયા આપણી પાસે 25 અને 15 છે. શું કરીએ સર? ઉડાડી દેવું છે? ચાલો, ઉડાડવા કરતાં હું કેવું, આપણે ગુણાકાર કરીને પછી દશાંશ મૂકી દેવાય. જ્યારે પણ આપણે એવું લાગતું હોય ને કે ઉપર અહીં જો 5 દુ 10 થાય, પણ ઉપર કોઈનો 2 થી ભાગ ચાલતો નથી. નો 2 ના ઘડિયામાં 25 આવે ને નો 2 ના ઘડિયામાં 15 આવે, તો 2 પછી અહીંયા વધશે. તો છેલ્લે ભાગાકાર કરવો એના કરતાં દશાંશ મૂકી દો ને. તો એના પહેલા શું કરવાનું? આ બેનો ગુણાકાર કરો. 25 ગુણ્યા 15. 0 મૂકો. 5 એકા 5, 2 એકા 2, 25 વધી પડી 2, 2 પંચા 10 ને 2 12, 5 7 3. જવાબ આવ્યો 375. છેદમાં કેટલા? 10. આનો મૂકી દો પોઈન્ટ. 1 0 છે એટલે કે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. પોઈન્ટ આ દેખાય છે ને, પોઈન્ટ 5. તો 250 ના 15% આન્સર આવી ગયો 37.5. આન્સરને કરી દેવાનું સરસ મજાનું બોક્સ કરી દેવાનું આન્સરને, જેથી કરીને આપણો આન્સર વ્યવસ્થિત દેખાય. 37.5. ચાલો બીજો જોઈએ. હવે શું કીધું છે? 2500 રૂપિયાના 20% ગોતો. એકદમ ઇઝી. પેલા બેનો ગુણાકાર 2500 ગુણ્યા 20. છેદમાં કેટલા ટકા છે? તો સર 100 જ હોય. કરો 100. આ 0, આ 0, આ 0, આ 0 ઉડી ગયો. સર કેમ એકને ઉડાડી દીધો? કારણ કે છેદમાં એકની કાંઈ વેલ્યુ છે નહીં. કોઈ પણ સાથે એકનો ભાગાકાર કરો તે જવાબ પોતે જ આવે. 25 ભાગ્યા 1 કરો તો 25 પોતે જ આવે. એટલે એકની છેદમાં વેલ્યુ નથી, એટલે પછી એક આપણે ગણીએ નહીં. ચાલો, તો આપણી પાસે શું વધ્યું? ઉપર આપણી પાસે વધ્યું 25 ગુણ્યા 20. 25 દુ 50 અને 1 0. કેટલો જવાબ આવ્યો? 500. શીખતા જજો. બરાબરની નીચે બરાબર આન્સર આવે એને બોક્સ. આવા બધા ગુણાકાર જવા દેવાના રફ કામની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે શું કીધું છે? 1 કલાકના
1% ગોતો. 1 કલાકનો 1% કેટલા થાય? હવે 1 કલાકનો આપણે 1% ગોતવો હોય ને તો એ નાનો ભાગ હોય કલાક કરતાં, અને કલાક કરતાં નાનો ભાગ એટલે શું? મિનિટ. તો પહેલાં તો આપણે એમ કહેવાનું કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 1 કલાક બરાબર 60 મિનિટ. તો હવે આપણે આ 60 મિનિટનો આ 1% ગોતવાના છે. આ બેનો શું કરી નાખવાનો? ગુણાકાર. 60 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 100. 0 0 ઉડી ગયું. 6 એકા 6, 6 ના છેદમાં 10 બરાબર 0.6 મિનિટ. 1 કલાકના 1% એટલે 0.6 મિનિટ થાય. સમજાણું? કેમ સર આમ મિનિટમાં હું કામ ફેરવું? હજી અમને ખબર ન પડી. હવે 1 કલાક છે ને પૂરી કલાક છે, 1 કલાક પૂરી છે, એનો આપણે 1% ભાગ ગોતવો. હવે 1 કલાકમાં આપણે આખી 1 કલાક હોય એનો નાનો એવો ભાગ ગોતવો હોય તો કલાકમાં નાનો એવો ભાગ કોણ હોય? મિનિટ. એથી નાનો ભાગ ગોતવો હોય તો કોણ હોય? સેકન્ડ. તો આમાં સેકન્ડે તમે ગોતી શકો. તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે કેટલી છે. લાઈક આપણને ખબર છે કે 3600 સેકન્ડ હોય, તો 3600 ગુણ્યા 1 છેદમાં 100, આ 2 0 ઉડી ગયા તો જવાબ આવ્યો 36 સેકન્ડ. એટલે આવી રીતે તમે સેકન્ડમાંય કરી શકો અને મિનિટમાંય કરી શકો. મિનિટમાં કર્યું હોય તો ખોટું નહીં પડે ને સેકન્ડમાં કર્યું હોય તો ખોટું નહીં પડે. આપણે એનો 1% ભાગ કહેવાનો તો 1 કલાકનો 1% એટલે 36 સેકન્ડ અથવા 0.6 મિનિટ. એવી રીતે જો અહીંયા શું કીધું છે? 1 કિલોના 75%. હવે કિલો તો એક આખું જ છે, પણ કિલો કરતાં નાનું શું હોય? ગ્રામ. તો 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? યસ, 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો આપણે 1000 ગ્રામના 75% ગોતવાના છે. 1000 ગ્રામ આપ્યું છે ને એના 75% ગોતવાના. તમારામાંથી ઘણા કહેતા હતા પોઈન્ટ નથી દેખાતો, જો એટલે હું મોટો પોઈન્ટ કરું છું જેથી કરીને તમને વિડીયોમાં એકદમ ક્લિયર દેખાય. ચાલો બરાબર, આ બેનો ગુણાકાર 1000 ગુણ્યા 75 છેદમાં 100. કેમ 100? કારણ કે આપણે ટકા હતા 75. આ બે 0, આ બે 0 ઉડી ગયા. 75 એકા 75 અને 1 0 પાછળ 750 ગ્રામ આવે. 1 કિલોના 75 બરાબર કેટલા ગ્રામ થાય? 750 ગ્રામ. 1 કિલોના 75%. એકદમ ઇઝી છે. જે બે આપ્યું હોય ને એનો ગુણાકાર કરવાનો. ક્યારે? જ્યારે આપણી પાસે કુલ રાશિ હોય. તમને કુલ રાશિ ખબર હોય ને ત્યારે ડાયરેક્ટ ટકા સાથે ગુણાકાર કરવાનો ને ભાગ્યા કેટલા કરી દેવાના? 100. સમજાણો? ચાલો નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ. જો આમાંથી કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો. તમારા કોમેન્ટનો અવશ્ય રિપ્લે કરવામાં આવશે, જવાબ આપવામાં આવશે. છતાં ન સમજાય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપની લિંક આપેલી છે. વોટ્સઅપ ઉપર એની લિંક ઉપર ક્લિક કરશો એટલે અમારું વોટ્સઅપ ખુલી જશે. એમાં અમારો નંબર હશે. તમે કોલ કરીને પણ અમારીથી ક્વેરી સોલ્વ કરી શકો છો. તમને આન્સર દ્વારા પણ તમારી ક્વેરી સોલ્વ કરવામાં આવશે. એટલે ન સમજાય એટલે ગભરાવાનું નહીં, તમારે અમારી સાથે જોડાઈ જવાનું. ચાલો ભાઈ, શું આવ્યું હવે? પ્રશ્ન નંબર 5, કુલ રાશિ શોધો. જો અત્યાર સુધી કુલ રાશિ આપી દીધી હતી. કલર ચેન્જ કરી લો થોડોક ડિફરન્ટ, બ્લુ. જો અત્યાર સુધી કુલ રાશિ આપી દીધી હતી. હવે કુલ રાશિ શોધો. ઓકે, ચાલો શું રકમ કહે છે શોધી નાખીએ આપણે. ઓકે, નેક્સ્ટ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ચાલો પાછું આવી જાય. કેવું મજા આવે ને? મને બહુ મજા આવે એટલે હું કરું ઝિગઝેગ ઝિગઝેગ. ઓકે, ચાલો. 5% બરાબર 600 થાય તો કુલ રાશિ શોધો. 5% બરાબર 600 થાય તો કુલ રાશિ શોધો. હવે જો જ્યારે કુલ રાશિ શોધવાની હોય ને ત્યારે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. જે તમને રાશિ આપી છે ને અહીં લખો 600, ગુણ્યા કરી દો 100, અને જે ટકા આપ્યા છે ને એને છેદમાં જવા દો. ફરીથી શું કર્યું સર? જો 5% બરાબર 600 થાય તો 100% એ કેટલા? 5% બરાબર 600 તો 100% એ કેટલા? આ બેનો શું થઈ જાય? 100 અને 600 નો ગુણાકાર ભાગ્યા 5. જે ટકા આપ્યા હોય ને છેદમાં વયા જાય. ક્યારે? જ્યારે કુલ રાશિ શોધવાની હોય ત્યારે. ચાલો 5 ના ઘડિયા મારે સર તમે તો શીખવાડી જ દીધું છે અમને. 20 પંચા. યસ બેટા, આ યાદ જ રાખવાનું. 20 પંચા અને 25 ચોક. ઓકે, ચાલો 20 6 દુ 12. 1 2 3 1 2 3. કેટલું ઇઝી છે કા?
ઝીરોના ગુણાકાર હોય ને એટલે અંકનો ગુણાકાર કરી નાખવાનો, ઝીરો હોય ને બધા પાછળ મૂકી દેવાના, એકદમ ઇઝી. 12,000 થાય. ચાલો હવે આમાં આવીએ. આમાં શું કીધું છે આપણને? 40% બરોબર 500 હોય કિલોમીટર, તો કુલ કિલોમીટર ગોતો. 500 નો ગુણાકાર 100 સાથે કરી દેવાનો. 500 નો કોના સાથે? 100 સાથે. તો સર આ 40% ને ક્યાં નાખવા? છેદમાં જવા દો 40% ને, 0 0 કેન્સલ, અથવા તો આ 0 સાથે પણ આપણે કેન્સલ કરી શકીએ છીએ, એટલે અહીંયા આપણે 25 ચોક ડાયરેક્ટ ઉડાડી શકાય, રાઈટ? ઓકે, બરાબર. વધ્યું શું? તો કે અહીંયા 50 ને અહીંયા 25 વધ્યા છે. 50 ગુણ્યા 25, 25 પંચા કેટલા થાય? 125 થાય. અને 0 સર ખબર ન પડી, એના માટે તમારે ગુણાકાર કરવો પડે રફ કામમાં જઈને. જેને મોઢે ગુણાકાર ન આવડતો એને આમ કરવાનું, 25 પંચા, પચું 25 વધી પડી 2, 2 પંચા 10 ને 2 12, 125. તો આ 0 ક્યાંથી આવ્યો? આ 50 નો આવ્યો 0. ઓકે, એટલે 40% જો 500 થાય ને તો કુલ રાશિ કેટલી હોય? 1250 કિલોમીટર હોય. ચાલો એવી રીતે એક સરસ મજાનો આ દાખલો આપ્યો છે કે 12% બરાબર 1080 થાય, તો કુલ ટકાવારી શોધો. જુઓ 1080, ઓકે, એને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. જે ટકા આપ્યા છે ને ક્યાં જવા દેવાના? છેદમાં. સર હવે શું કરવું? અહીંયા તો 12 આવ્યા છે. જો રફ કામમાં જવાનું, 12 લખવાના, 108 લખવાના. 1080, 108 એટલે બોલો, કારણ કે તમને હિન્ટ મળે. 12 ના ઘડિયામાં 108, 12 નવા 108, 0 0 0. આ 0 વધ્યો નીચે નો આવે ભાઈ, ક્યાં વયો જાય? ઉપર. તો 12 ને કટ કરીને અહીંયા 90 મૂકવાના થાય. વધ્યું શું? 90 ગુણ્યા 100, 9 એકા 9, કેટલા 0? 1 2 3. તો 1 2 3 કેટલો આવ્યો આન્સર? 9000. આન્સરને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં, બરાબરની નીચે બરાબર. કટ કરવા માટે એક જ લીટો મારવાનો. સમજાણું? જો કુલ રાશિ આપ્યું હતું ને તો બેયનો ગુણાકાર ભાગ્યા 100. કુલ રાશિ આપ્યું હતું તો બેયનો ગુણાકાર ભાગ્યા 100. પછી કુલ રાશિ નથી આપ્યું ત્યારે આપણે શું કરીએ છીએ? કુલ રાશિ શોધવાની હોય ત્યારે આનો ગુણાકાર 100 સાથે ભાગ્યા જે ટકા આપ્યા છે એ. ચાલો નેક્સ્ટ. થયું ને? કુલ રાશિ શોધવાની છે, એટલે કે આ પ્રશ્ન નંબર 5 જ છે ને પ્રશ્ન નંબર 5 ના 2 દાખલાઓ છે કે એક જ છે? ઓકે, એક જ દાખલો છે આપણી પાસે, ડી અને ઈ. બીજો દાખલો અહીંયા બાજુમાં છે. ચાલો જોઈએ. 70% બરાબર 14 મિનિટ થાય, તો કુલ રાશિ શોધો. મિનિટ આપી છે, 14 ગુણ્યા કેટલા કરી દેવાના? 100. 70 ને ક્યાં જવા દેવાનું? છેદમાં. 0 0 ઉડી ગયું. 7 દુ 14. વધ્યું શું? 2 ગુણ્યા 10 બરાબર શું આન્સર આવે? 20. કરી દેવાનું બોક્સ. એટલે કે ટોટલ 20 મિનિટ થાય. તો પાછળ રાશિ લખવાની ભૂલવાની નહીં. શું શોધ્યું? મિનિટ શોધી. ચાલો 8% ના 40 હોય તો 100% શોધો. તો 40 લીટર ગુણ્યા કરી દેવાના 100. આ જે 8% આપ્યા છે એને જવા દેવાના છેદમાં. 8 ના ઘડિયામાં 40, 8 પંચા 40. વધ્યું શું? 5 ગુણ્યા 100 બરાબર 500. પણ શું 500? લીટર. આન્સરને કરી દેવાનું સરસ મજાનું બોક્સ. ખાલી એટલું કરો તો પણ ચાલે. ઓકે, સમજાણું કેવી રીતે? ગુણ્યા 100 ભાગ્યા ટકા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ ઝડપથી. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 6, અને 6 શું કહે છે આપણને? કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. પહેલા તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. ચાલો પેનનો કલર થોડોક ચેન્જ કરી નાખીએ એટલે દેખાય. દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને પછી એનું અતિ સંક્ષિપ્ત રૂપ સમજાવો અથવા લખો. અતિ સંક્ષિપ્ત રૂપ કોને કહેવાય? તમે ભણી જ ગયા છો, છતાં યાદ અપાવું કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? અતિ સંક્ષિપ્ત, સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું. સંક્ષિપ્ત એટલે શું? નાનામાં નાનું. તમારાથી જેટલું કટ થતું હોય એટલું કટ કરો એટલે નાનામાં નાનું જે આપણને રૂપ મળે એને કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ. સમજાણું? ચાલો જોઈએ. ન સમજાણું? જોઈને સમજાશે. ચાલો શું આપ્યું છે આપણને? સૌથી પહેલા તો અરે પણ ઘણું ગોળ ફેર્યું. 25% આપ્યા છે. પહેલા તમે દશાંશમાં ફેરવો. દશાંશમાં ફેરવો ને એટલે 25 ના છેદમાં 100. કેમ 100? આ ટકા હતા ને, ટકાને શું લખાય? 100. અને ક્યાં લખાય? છેદમાં. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ કેમ થાય? જુઓ, 25 એકા 25, 25 ના ઘડિયામાં 100 આવે
અરે સર એ તો યાદ જ છે 25 ચોક 100 25 ઉડી ગયા 1/4 હવે કાંઈ ઉડે નહીં 1/4 નો આવે એટલે 1/4 જે આ 4 આવ્યા એ આપણો જવાબ. અરે સર આટલું જ હતું. હા આટલું જ હતું. હાવ ઇઝી. કાંઈ કરવાનું જ નહોતું આમાં બીજું કાંઈ. ચાલો પછી જો આ 20% કીધા તો 20 ભાગ્યા 100 રેડી 0 0 કટ 2/10 વધ્યું આપણી પાસે. હવે એનું શું કરવાનું તો કે 2 ઘડિયામાં 10 આવે. હા 2 એકા 2 અને 2 પંચા 10 2 એકા 2 2 પંચા 10 2 2 ઉડી ગયા. વધ્યું શું 1/5 વધ્યું ને 1/5. ચાલો આન્સર આવ્યો તો એને કરી દેવાય આવી રીતે. આસિસ્ટન્ટશીપ જો હવે કંઈ કટ ન થાય. આ નાનામાં નાનું જ રૂપ છે. હવે કંઈ ઉડે નહીં. ચાલો એના પછી 150 ગોતવાના છે. એકદમ ઇઝી છે. 150 છેદમાં લખો 100 0 0 કટ વધ્યું આપણી પાસે 15/10 બે એક જ ઘડિયામાં આવે. કોના ઘડિયામાં 5 તેરી 15 5 દુ 10. જો ઘડિયા યાદ હશે ને તો જ આવડશે. 5 5 ઉડી ગયા. વધ્યું શું 3/2. ઓકે ચાલો હવે 5% ગોતીએ આપણે. 5% કેવી રીતે 5/100 5 એકા 5 20 પંચા 100 5 5 ઉડી ગયા. જવાબ આવ્યો 1/20. બસ આ જ કરવાનું છે. આટલું ઇઝી છે. ખાલી ટકા આપ્યા છે ને છેદમાં 100 લખો એટલે એ અપૂર્ણાંકમાં ફેરવાઈ જાય. ઓકે હવે જો આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા હોય ને તો આવી રીતે લખી શકો. અહીં એક જવાબ આ થાય અને બીજો 0.25. કેમ સર 0.25? 2 0 છે. પોઈન્ટ પછી લખીએ કઈ 1/4 ને. એવી રીતે આને ફેરવવું હોય ને તો 0.2 અડધું. આને ફેરવવું હોય ને તો આનો આન્સર આવે 1.5. 3/2 કેટલા થાય 1.5. 3/2 કેટલા થાય 1.5. જો દશાંશમાં ફેરવવું હોય તો અપૂર્ણાંકમાં રાખવાનું છે એટલે કાંઈ ફેરવવાની જરૂર નથી. આ તો હું તમને ખાલી શીખવાડવા માટે જ કહું છું. 0.05. ઓકે બાકી આપણો જવાબ આ જ છે. અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યો ને એ જ આપણો જવાબ છે. ચાલો આગળ જોઈએ. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ. આજના વિડીયોમાં આપણે એટલું જ જોવાનું હતું. આપણે આજે શું જોયા? સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 4 5 અને 6 જોયા. જતા જતા એક રિક્વેસ્ટ છે કે જો આખો વિડીયો જોઈને મજા આવી છે તો લાઈક કર્યા વગર જાતા નહીં. વ્યૂઝ ઘણા આવે છે પણ લાઈક નથી કરતા. અમારી જ્ઞાન વિદ્યાપીઠ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ અમારા વિડીયો શેર કરો જેથી કરીને એ પણ આ વિડીયો જોઈને ઘણું બધું શીખી શકે. અને અમારા નવા વિડીયો માટે તમને બેલ આઇકોન દેખાતો હશે સબસ્ક્રાઇબની બાજુમાં એ ક્લિક કરી દો અથવા દબાવી દો. જે કરવું એ કરો પણ એ ક્લિક થઈ જવું જોઈએ જેથી કરીને તમને અમારી બધી નોટિફિકેશન મળતી રહે. અને અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ બધાની લિંક આપેલી છે. ટેલિગ્રામ એના ઉપર ક્લિક કરો. એની સાથે જોડાઈ જાઓ. કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરવાની. કાંઈ પણ ક્વેરી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો. તમારા મેસેજનો અમે રિપ્લે આપીએ જ છીએ. અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ જો અહીંયા હોય હશે તો નહીં પણ છતાં તમારા ભાઈ બહેન હોય તો એના પણ વિડીયો અપલોડ થાય છે. ઘણા લોકો મેસેજ કરતા હતા સર માપન ચેપ્ટર ક્યારે આવશે? એ ખૂબ ઝડપથી આપશે તમારે. ધોરણ 8નું માપન ચેપ્ટર તમારા પણ બધા ચેપ્ટરના આપણે વિડીયો ખૂબ ઝડપથી મૂકવાના જ છે. પણ તમે સબસ્ક્રાઇબ કરો ચેનલને અને લાઇક કરતા જાઓ એટલે અમને વધારે બળ મળતું જાય. આજનું આપણે રાખીએ છીએ અહીંયા સુધીનું. થેન્ક યુ. નમસ્કાર. આભાર.